હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? હા ભાઈ, મજામાં છે. તો એક નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે છે 9મી ઓગસ્ટ. તો આજે વિશ્વ આદિવાસી દિન. તો વિશ્વમાં વસતા તમામ આદિવાસી ભાઈઓને જય જોહાર. જય આદિવાસી. અને આજે જવાનું છે જેતપુર. તો આપણે આપણી શું કહેવાય સંસ્કૃતિની ઓળખ સમાન પાઘડી આજે વારી દીધી છે. જઈએ છે જેતપુર. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજે તો મને જે પાઘડી બાંધી લીધી એ પાઘડીમાં કેવા લાગે છે તે કોમેન્ટમાં કહેજો તમે. અને તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ખૂબ મજા આવશે તમને પણ. અને 11 વાગી જશે. તો આપણે જેતપુર આવી ગયા અને આજે મંડપ જેવું લાગે છે. ત્યાં હસ્તકલાઓ બધી મળે છે. એ પછી જોઈશું આપણે પાછા. તો હમણાં સભાખંડમાં પછી જઈશું. ત્યાં પણ ક્યાંક કાર્યક્રમ ચાલી રહ્યો છે ને હમણાં કાકા સાથે વાંસળી સાંભળી લઈએ. કાકા વાંસળી વગાડે છે. કાકા ખૂબ સરસ વાંસળી વગાડી, તો એમના માટે એક લાઈક કરી દેજો. અને આ છે વાંસળીઓ બધી અને આ છે તીર ને એવું આગળ જે હાટ બજાર એવું કે ને તેમાં આ બધું વેચાય છે. હાથથી બનાવેલી બધી વસ્તુઓ છે અને એકદમ દેશી ઢોલ ના તાલે એમ કે ને તો આ દેશી ઢોલ ડીજે કરતા તો એકદમ સારામાં સારું. હવે આગળ આપણે લાકડામાંથી બનાવેલી મૂર્તિ કે જેને એક સાંધો નથી, હાથની કોતરણી કરીને બનાવેલી મૂર્તિ છે આ બધી. અને આજે પુસ્તકો પણ છે. અને હવે આપણે આગળ સભાખંડમાં પહોંચી ગયા અને સભાખંડમાં જતાની સાથે જ આપણને સૌપ્રથમ લગ્ન ગીત સાંભળવા મળશે એવું લાગે છે.